આમ આદમી પાર્ટીમાં જ્યારે તેઓ રાજુ કરપડા હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર જ્યારે પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય, પાર્ટીની કોઈ સભાઓ હોય ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો એ લોકો ઉમટી પડતા હોય છે। હજારોની સંખ્યામાં રાજુ કરપડાની સભામાં લોકો આવી રહ્યા છે। રાજુ કરપડાના રાજીનામા બાદ સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે। પાર્ટીએ બોલાવેલી બેઠકમાં કાર્યકરો અને સમર્થકોની પાંખી હાજરી જે છે તે જોવા મળી છે। રાજુ કરપડાના રાજીનામાથી મૂડીમાં આમ આદમી પાર્ટી નબળી પડી હોવાનું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે। રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે ત્યારથી કેટલાક ખેડૂતો જે છે તે આમ આદમી પાર્ટીની સભામાં નથી દેખાઈ રહ્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો સમાચારોમાં આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરના મૂડીમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણના સંકેતો દેખાઈ રહ્યા છે। રાજુ કરપડાના રાજીનામા બાદ સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઈ છે। રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના સંગઠન પર સીધી જ અસર હવે દેખાવા લાગી છે ત્યારે પાર્ટીએ બોલાવેલી બેઠકમાં કાર્યકરો અને સમર્થકોની પાંખી હાજરી જે છે તે જોવા મળી છે। અપેક્ષા મુજબના લોકો હાજર ન રહેતા સભાની રાજકીય નિષ્ફળતાની ચર્ચા અત્યારે જાગતી જોવા મળી રહી છે। રાજુ કરપડાના રાજીનામાથી મૂડીમાં આમ આદમી પાર્ટી નબળી પડી હોવાનું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે। ખેડૂત નેતાની ગેરહાજરી હવે આમ આદમી પાર્ટી માટે એક મોટો પડકાર બનતી પણ ક્યાંક દેખાઈ રહી છે। જ્યારે રાજુ કરપડા આગામી સમયમાં કયા પક્ષમાં જોડાય છે તેને લઈને પણ હાલ ચર્ચા જે છે તે થતી જોવા મળી રહી છે। જ્યારે અપેક્ષા મુજબના લોકો આ બેઠકની અંદર હાજર ન રહેતા હવે સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે। આમ તો આમ આદમી પાર્ટીની સભા હોય કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો એ ઉમટી પડતા હોય છે, પરંતુ મૂડી અને સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં જ્યારથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે ત્યારથી કેટલાક ખેડૂતો જે છે તે આમ આદમી પાર્ટીની સભામાં નથી દેખાઈ રહ્યા અને રાજુ કરપડાએ અત્યાર સુધી 2 બિન રાજકીય સભાઓ કરી છે। આ સભાની અંદર હજારો ખેડૂતો અને હજારો લોકો જે છે તે ઉમટી પડ્યા હતા અને રાજુ કરપડાનું ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ રાજુ કરપડાના રાજીનામા બાદ મૂડી ખાતે મળેલી આ બેઠકમાં આમ આદમી પાર્ટીની આ બેઠકમાં ખૂબ ઓછા લોકો જે છે તે જોવા મળ્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે, જેની વચ્ચે હવે સવાલ જે છે તે આમ આદમી પાર્ટી પર પણ જે છે તે ઊભો થઈ રહ્યો છે। ત્યારે ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, જે રીતે રાજુ કરપડાનું રાજીનામું આપવું અને મૂડીની અંદર અને સતત આસપાસના વિસ્તારોમાં આમ આદમી પાર્ટી હવે જે ખાડો પડ્યો છે ખાડાને બુરવાના પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મિટિંગોમાં જ હવે તો લોકોની અછત જે છે તે જોવા મળી રહી છે અને ખૂબ ઓછી સંખ્યામાં મિટિંગો જે છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ કરતા જોવા મળ્યા છે। જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની રાજનીતિમાં રાજુ કરપડા ખૂબ ચર્ચામાં છે। એ બોટાદની અંદર હળદરના કડદા કાંડ બાદ 108 દિવસનો જેલવાસ થાય છે અને જેલવાસ બાદ એ જેલમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી એ રાજીનામું આપી દે છે। છેલ્લા 8-10 વર્ષથી સુરેન્દ્રનગરનો આસપાસનો વિસ્તાર છે ત્યાં એક ખેડૂત નેતા તરીકેની રાજુ કરપડાએ પોતાની છાપ ઊભી કરી છે। ખેડૂતોમાં એક અલગ પ્રકારની પોતાની એ લોક ચાહના ઊભી કરી છે। લોક નેતા તરીકે એ સુરેન્દ્રનગર, મૂડી, થાનગઢ, ચોટીલા આસપાસના તાલુકાઓમાંથી ઉભરીને આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીમાં જ્યારે તેઓ રાજુ કરપડા હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર જ્યારે પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય, પાર્ટીની કોઈ સભાઓ હોય ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો એ લોકો ઉમટી પડતા હોય છે, કારણ કે સ્થાનિક નેતા, સ્થાનિક ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા જે ઉભરી આવ્યા હતા તેમનો એટલો એ પ્રભાવ હતો, કારણ કે પાર્ટીની અંદર રાજુ કરપડા પૂરી રીતે સક્રિય હતા। પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે ત્યારથી આમ આદમી પાર્ટી જ્યારે એ સુરેન્દ્રનગરની અંદર કાર્યક્રમો કરી રહી છે ત્યારે ખૂબ ઓછા લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે ગઈકાલે એ રાત્રિના સમયે મૂડી તાલુકાની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સભાની અંદર એ ક્યાંક ને ક્યાંક ફિયાસ્કો થયો હોય એવું લાગી રહ્યું, કારણ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યોની અંદર એ મૂડીની આમ આદમી પાર્ટીની સભામાં ખૂબ જૂજ લોકો જોવા મળ્યા હતા। આની જગ્યાએ જ થોડા સમય પહેલા જ્યારે રાજુ કરપડા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા ત્યારે આવી જ સભાઓમાં હજારોની સંખ્યામાં ખેડૂતો અને લોકો ઉપસ્થિત રહેતા હતા, પરંતુ જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી ત્યારબાદ એ એક બાદ એક ખેડૂતો સાથે ચર્ચાઓ કરી, ખાટલા બેઠકો કરી। મૂડીનું ગઢાદ ગામ હોય, ખાટડી ગામ હોય, તમામ જગ્યાએ જ્યારે બિન રાજકીય એ રાજુ કરપડા એ
પોતાની સભાઓ કરી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં એ રાજુ કરપડાની સભામાં લોકો આવી રહ્યા છે. ખેડૂતો પૂરી રીતે હર્ષાભેર તેમનું સ્વાગત કરી રહ્યા છે, તેમને વધાવી રહ્યા છે અને રાજુ કરપડા ગમે તે રાજકીય પાર્ટી સાથે જોડાવા ઈચ્છે તો તેમના નિર્ણય સાથે એ ખેડૂતો એ હોકારો ભરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત એ આમ આદમી પાર્ટી માટે હવે સુરેન્દ્રનગરની અંદર સૌથી મોટો પડકાર બનવાનો છે. કેમ કે જ્યારે રાજુ કરપડા હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર એ કોઈ પણ ચિંતા વગર એ પાર્ટીને પૂરેપૂરો સપોર્ટ મળતો હતો. પરંતુ હવે જ્યારે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે ત્યારે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી માટે સૌરાષ્ટ્રમાં કોઈ હોય તો એ સુરેન્દ્રનગર જિલ્લો અત્યારે જે પ્રકારના સભાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના ઉપરથી આપણે કહી શકીએ છીએ. ભાવિક જી બિલકુલ. ઉમંગ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.